હેલો ફેમિલી, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આપણે આજ નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો આપણે જવાનું છે દેવાંશીબેનને મૂકવા. દેવાંશીબેન જો તૈયાર થઈ ગયા છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારો વિડીયો ગમે જય શ્રી કૃષ્ણ. એને આપણે ઉઠાડી નવરાવી દીધા અને તૈયાર કરી દીધા. હવે નાસ્તો કરાવીને આપણે આંગણવાડીએ મૂકવા જવાની છે. આપણે જો કપડાં ધોઈને દોરીએ નાખી દીધા છે. અત્યારમાં જો વરસાદ અંધાર્યો હતો, આવ્યો નહીં, વયો ગયો. ચાલો આપણે જવાના છીએ મહેમાન. મારા જે બીચ છે રામાપીરની. તો કોણ કોણ 12 મહિનાની બીચ રહી છે એ કોમેન્ટ કરજો. તો ચાલો આપણે ફટાફટ દેવાંશીને મૂકી આવીએ, પછી આપણે રસોઈ બનાવવાની છે. આપણે બટેટા બફાઈ ગયા છે. તો જો બટેટા ફોલવાના છે. બટેટા ફોલી નાખીએ. આંબલી પલાળી દીધી. આંબલીના ખજૂરની ચટણી બનાવવાની છે. મરચાં ભરવાના છે ચવાણાવાળા. તો ચાલો આપણે ફટાફટ હવે બધું કરી નાખીએ. ને જો મારા સસરા બધું બકાલું લઈ આવ્યા છે. રીંગણા ને ભીંડા ને વિકાલનું બકાલું લઈ આવ્યા છે. ચોળા છે ને એ ફોલે, ચોળા ને બટેટા બનાવવાના છે. તો એ ફોલી નાખીએ ને તો આપણે એટલું બધું ભરી લઈએ. મરચાં બટેટાવાળાને ગોટી વાળી નાખીએ ને એ બધું કરી નાખીએ. પછી ફટાફટ બની જાય ને પછી તમને બતાવીએ. બટેટાવાળાને બધું છે કમ્પ્લીટ થઈ ગયું છે. બટેટાવાળાને ગોળીયું બધી વાળી લીધું. મરચાં ભરાઈ ગયા. ચિપ્સના બનાવવાના છે. જો મહેમાન અહીં આવી ગયા તો બધા બેઠા. હવે આપણે ફટાફટ બટેટાવાળા તરી નાખીએ. મારા તો ફરાળના બનાવવાના છે તો એ બનાવી નાખીએ. લાલ માથે તિરંગો દોર્યો છે. જો કાલે 15મી ઓગસ્ટ છે ને, દેવુબેન 15મી ઓગસ્ટ મનાવીને આવ્યા છે. તિરંગો દોર્યો છે અહીંયા. જો હામું હવે કઈ વાહ બનાવવાની તૈયારી થઈ ગઈ છે અમારે. આપણે ચૂલાવાળી ફટાફટ બટેટાવાળા તરી નાખવાના છે ને પછી મહેમાનને જમવા બેસાડી દઈએ. ગરમ ગરમ આપણે ફટાફટ આ હું બનાવવાનું બટેટાવાળા નાખ્યો છે ને આ ફરાળી બટેટાવાળા બનાવવાના. પાપડ તરવાના છે, પતરીના બનાવવાના છે, મરચા ભરેલા બને ચવાણા. આ શું છે? ઈ આરાન લોટ. પેટીસ. મમ્મી આજે હું બનાવવાનું? ગરમ ગરમ ભરેલા મરચા બટેટાવાળા. મમ્મી આજે હું બનાવવાનું? બટેટાવાળા. દેવબેને તો અસલ લાગે છે. હવે હું ધોઈ નાખું. ના ના તો પપ્પા ધોઈ દે. હા તું રહેવા દે. દેવુબેન તો તિરંગા દોરીને આવ્યા છે. હવે એનું મોઢું બધું ધોરાવવું પડશે. મારા સાસુ છે તેલ કાઢીને આવ્યા એટલે આપણે તરવાનું ચાલુ કરી દઈએ. પેલા ફરાળના તરી નાખીએ ને પછી ઓલા તરીએ, પછી મહેમાનને જમવા બેસાડીએ. ચાલો જશો બધી જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને બધા જમવા બેસાડી દીધા. મહેમાન જમવા બેસી ગયા અને આપણે જો બટેટાવાળા બનાવ્યા છે. આ મરચાના ભરેલા બનાવ્યા છે ચવાણું ની. આ બધા બેસી ગયા. સસરા, સાગર, કેયુસ, ડિમ્પલ, અમારા સાસુ, દેવાંશી. દેવો શું ખાઈશ બેન? તું રોટલી, તું શાક રોટલી ખાઈશ. ચાલો આપણે બધા જમી લઈએ. આપણે જો મહેમાન આવ્યા હતા, મહેમાન ઘરે વહી ગયા. આપણે એને શરબત બનાવીને પીવડાવી દીધો. અમે ગયા હતા ખરીદી કરવા ગામમાં. એને ખરીદી થોડીક કરવાની હતી તો ખરીદી કરી લીધી. દેવાંશી બેન જો રમવા મહિના છે ત્યાર કરી દીધા. એટલે તો સુતા તો નથી બપોરના. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારા વિડિયો ગમે એટલે નીચે અને રામ રામ. દેવાંશી બેન એવું જ બોલતા હોય આખો દિવસ. અમારા સાસુ છે સાડી ચોટાડીશ. આપણે હમણાં સાડી ચોટાડવા બેસવાનું છે. કેવીસની ટ્યુશનમાં આવી ગયા. સિમ્પલ બી આપણે જવાનું છે બીચ ભરવા છે. તો આપણે મંદિરે જઈને વિડીયો કન્ટિન્યુ કરશું. મિત્રો અમે મંદિરે પહોંચી ગયા છે બીચ ભરવા. મંદિરે જો આવું બધું છે, મસ્ત વ્યૂ આવે છે. એ જો હિંચકા છે, લસરપટ્ટી. જો દેવાંશીને રમે. બાપુએ ચોકલેટ આપીશ તો એ ખાઈ સીન કેવીશ ને જો એટલું મસ્ત છે બધું. જ્યાં મંદિર છે દર્શન કરાવવું પછી બેઠવા માટે બેન્ચું છે. જ્યાં મંદિર છે બધાનો આપણે બીચ ફરવા આવીએ છીએ. આલિદ્રા આપણે 12 મહિનાની બીચ રહીએ છીએ તો અહીંયા આપણે દર બીચે બીચ ફરવા આવીએ. હમણાં એવો મોર સરસ હતો અહીંયા વયો ગયો. ત્યાં રીતના બધું છે ઝાડવા.
અહીંયા જ્યાં બાપુની ફરકેશ ચોકલેટ નથી ખાવી. સાગર જો આવી શરદી ગયા થઈ જાય દર્શન કરીને. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? જો અમે આવ્યા છીએ અહીંયા આ લીધું અલીદરા રામાબીનના મંદિરે. આજે બીજ હતી એટલે શ્રીફળ વધારવા આવ્યા છે. તો ચાલો તો આપણે ઘરે જઈને મળીએ. ઘરે જઈને પછી ખીર બનાવવાની છે બાપુ દાદાની. આજ બીજ છે એટલે ખીર ધરવી પડે. આપણે ખીર બનાવવાની છે, પછી આપણે એકટાણું કરશું. તો આપણે જો મંદિરેથી આવી ગયા છીએ અને આપણે જો ભીંડા બનાવવાના છે. અને સાસુ રોટલા બનાવે છે. આપણે જો ભીંડાનું શાક વઘારવાનું છે. સસરા સવારે લેવા હતા, ચાલો આપણે ભીંડાનું શાક વઘાર નાખીએ અને કેવી છે સફરજન ખાય. અને આજનો વિડીયો આપણે એડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.